જય માતાજી મિત્રો, વેલકમ બ્લોગ વિથ કેબી। અને હું સવારમાં ઉઠી ગઈ છું। વહેલા ઉઠીને ફટાફટ નાસ્તો પણ રેડી છે અને પાણી પણ ગરમ થવા મૂકી દીધું છે અને હું રેડી પણ થઈ ગઈ છું। તમે જોઈ શકો છો કે હું નીકળી ગઈ છું બહાર જવા માટે। તો ચલો આપણે જઈએ બહાર। અને તમે વિચારતા હતો કે આ ક્યાં જશે, તો કન્ટિન્યુ વિથ મી અને તમે જોયા રાખો કે હું ક્યાં જાઉં છું। તો ફટાફટ ઘરેથી નીકળીને પછી અમે લોકો નીકળી ગયા છીએ રેડી થઈને, તમે જોઈ શકો છો। અને હવે હું તમને કહીશ કે અમે લોકો ક્યાં જઈએ છીએ। તો અમે લોકો પહોંચી ગયા છીએ ડભોડા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા। મંદિરમાં એન્ટર થતાની સાથે જ મેં એક્ટિવા પાર્ક કરી। એના પછી તમે જોઈ શકો છો મંદિરમાં એન્ટર થયા અને તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે ત્યાં દર્શન કરવા માટે। હનુમાન દાદાનું બહુ જ સત છે ડભોડામાં। તો તમે લોકો પણ ફટાફટ દર્શન કરી દો હનુમાન દાદાને। હનુમાન દાદા તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી આશા રાખું છું। અને ત્યાંથી દર્શન કરીને શ્રીફળ વધેરીને ત્યારબાદ તમે જોઈ શકો છો કે દર્શન કરવા માટે ખૂબ લાંબી લાઈન હતી અને પબ્લિક પણ ઘણી બધી હતી। પછી અમે લોકો જલ્દી દર્શન કરી ત્યાંથી રિટર્ન થઈ ગયા અને તમે જોઈ શકો છો મંદિરથી ફટાફટ અમે ઘરે પહોંચવા આવ્યા છીએ। અને તમે જોઈ શકો છો કે મંદિરથી રિટર્ન ઘરે આવતા ખૂબ સરસ વ્યૂ હતા રોડ ઉપર, મતલબ કે આજુબાજુના ગામડાના વ્યૂ દેખાતા હતા અને બહુ જ મજા આવી। દર્શન કરીને પણ બહુ જ મગજમાં શાંતિ મળી હનુમાન દાદાના। અને તમે જોઈ શકો છો કે પાછળ જે છે મતલબ કે ગામડા વિસ્તાર ત્યાંનો મતલબ કે વ્યૂ કેટલો સરસ આવે છે અને મને પર્સનલી ખૂબ જ મજા આવી દર્શન કરીને ત્યાં। તો તમારે પણ ડભોડા જવું જોઈએ તમે ફ્રી હો ત્યારે હનુમાન દાદાના દર્શન કરવા માટે। તો તમે જોઈ શકો છો કે હવે અમે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ। આ લોકેશન ક્યાંનું છે તમે મને કોમેન્ટમાં જરૂર કહેજો। અને ઘરે આવતા ખૂબ જ અંધારું થઈ ગયું હતું, તો ફટાફટ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ સો મચ।